વડોદરાની સયાજી હોસ્પિટલમાં આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે નવા એસી ધૂળ ખાતા પંખા સાફ થયા, દર્દીને હાથમાં બોટલ પકડવી પડી। જ્યારે કોઈ નેતા અથવા સરકારી અધિકારી શહેરની મુલાકાતે આવતા હોય કે પછી ચૂંટણી ટાણે રોડ શો યોજતા હોય ત્યારે તે રૂટ પરના તમામ અડચણો હટાવી દઈને રાતોરાત રંગરોગાન કરી એકદમ સુંદર બનાવી દેવામાં આવે છે, જેથી નેતા કે સરકારી અધિકારી આ સ્વચ્છતા અને સુવિધાઓ જોઈ ખુશ થઈ જાય અને બાદમાં નેતા કે અધિકારી પાછા જાય એટલે જે છે તે બેસી જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે। આવું જ કંઈ વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના હાલ છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત આસપાસની સરહદી રાજ્યોના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતા હોય છે। આ સાથે વડોદરા અને તેની આસપાસના દર્દીઓને સારવાર આપવામાં આવે જ છે, જેથી સયાજી હોસ્પિટલમાં રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થાય છે। અહીં સ્વચ્છતા અને સુવિધાઓ અંગે અનેક વખત સવાલો ઊભા થયા છે। તેવામાં સયાજી હોસ્પિટલમાં આરોગ્ય સચિવ મુલાકાત લે તે પહેલા જ તેને રંગરોગાન કરી સુંદર સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું। જ્યાં સફાઈ નહોતી ત્યાં સ્વચ્છતા, NCOTમાં રાતોરાત એસી લગાવવામાં આવ્યા। બીજી તરફ હોસ્પિટલમાં રંગરોગાન અને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી। પંખા સાફ કરવા માટે સ્ટાફે દર્દીઓને તેમના હાથમાં બાટલા પકડાવી દીધા અને બીજા સ્થળે ખસેડ્યા હતા। રોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળતો હોય છે, પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી। હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો અને અમારી પહેલી મુલાકાત છે, અત્યારે કશું પણ કહી શકું નહીં અને રૂટીન મુલાકાત છે તેવું જણાવ્યું હતું। મુલાકાત પૂર્વે જ સાફ સફાઈ કરી રહેલા કર્મચારીઓ દ્વારા દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ચાલુ સારવાર લઈ જતા દર્દીના હાથમાં બોટલ લઈને ફરતા નજરે પડ્યા હતા। આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદી મુલાકાતે પહોંચે તે પૂર્વે જ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી। રિપોર્ટર જય પંડ્યા, India 24 ન્યૂઝ, વડોદરા।